નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ગુજરાત સહિત દેશભરમાં હોલિકા દહન કરીને તહેવારની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। આ મહત્વના પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં હાજર રહીને હોલિકા દહનમાં હાજરી આપી હતી। સરખેજ હાઈવે પર સોલા બ્રિજ પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલા ગુલમોહર પાર્ટી પ્લોટ પાસે હોળીની પૂજા અર્ચના કરી હતી। ભૂપેન્દ્ર પટેલે હોળી દહનમાં ઉપસ્થિત રહીને પૂજા અર્ચના બાદ સૌ કોઈને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રજવાડાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને લઈ રાજપૂત સમાજમાં ભારે રોષ હતો। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓએ નમીને રોટી બેટીની વ્યવહાર કર્યા। આ નિવેદનનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। નિવેદનને લઈ વિરોધ થતાં પરસોત્તમ રૂપાલાએ દિલગીરી વ્યક્ત કરી અને માફી માંગી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના ગામમાં હોળી ઉજવવામાં આવતી નથી। વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ છે, ત્યારે કેમ કે આ ગામમાં હોળી મનાવવામાં આવતી નથી। હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઈ જાય છે। ત્યાં આજથી 200 વર્ષ પહેલાં હોળી પ્રગટાવવામાં આવી હતી। 200 વર્ષ જેટલા વર્ષો પહેલાં હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને તે આગમાં ગામના અનેક ઘરો બળીને રાખ થઈ ગયા હતા। એટલા માટે અહીંયા હોળી ઉજવવામાં આવતી નથી।